જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજે છે સોમવાર, શ્રાવણનો પહેલો સોમવાર છે, તો આપણે ઉપવાસ છે ને આપણે ધબધબાટીને આજે સ્ટુડિયોમાં સ્ટુડિયો ચાલુ કરી દીધો છે. તો હવે આપણે શું ચાલે છે રસોડામાં જોઈએ જાય અને જાણીએ બધાને કે શું શું કરવાનું છે, શું ખાવાનું છે, નથી ખાવાનું. જય માતાજી, મળીએ રસોડામાં જઈને. ચાલો. મહાદેવ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને ઉપવાસની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ઉપવાસ માટે શું બનાવવાનું હોય અત્યારે તો ફરાળ કરવાનું હોય તો સિંગદાણા શેકી રહ્યા છે અમારા ઘરે. તો હવે આપણે શ્રાવણ મહિનાનો આજે સોમવાર છે, પહેલો દિવસ છે અને ઉપવાસ છે અમારા બધાને. તો હવે બટેટાની ભાજી કરવાની છે કે બટેટાની ભાજી કહેવાય ને, તો ઉપવાસમાં હાલે નહીં, ખવાય ને? હા, તો ઉપવાસ માટે આપણે સિંગદાણા શેકાઈ રહ્યા છે અને બટેટાની ભાજી બનાવવાના છે. તો હવે બનાવો તમે તમારે ધબધબાટીને બહાટી શ્રાવણ મહિનાનો સોમવાર પહેલો. તો બધા મિત્રોને શ્રાવણ મહિનાની શુભેચ્છા આપું છું અને બધા મિત્રોને મહાદેવ હર મહાદેવ હર. હાલો, તો હવે ભાજી બટેટાની બનાવવાના છે અમારે આરતી. તો અત્યારે ટમેટા કાપીને પછી તો આ બધું નાખો તો શાક જ કરી નાખાય ને. મરચું, ધાણા જીરું બધું. એટલે એ ન ખવાય કા ધાણા જીરું મરચું? મસાલા ન ખવાય. ઓકે, મસાલા ન ખવાય. ઉપવાસમાં બીજું બટેટા હાલે? બટેટા, ટમેટા. ઓકે, ફરાળનું બધું હાલે. ફરાળની બધી વસ્તુ હાલે. આમ ફરાળમાં વધારે તો બટેટા હોય કે બટેટા, સાબુદાણા. ઓકે, ફરાળનો લોટ બી આવે. તો આ વખતે તો આપણે શું છે એકટાણું કરીને કરવાનું છે, બાકી તો આપણે લિક્વિડ ઉપર કરતા શ્રાવણ મહિનો આખો. તો હવે આપણે શ્રાવણ મહિનો ચાલુ કર્યો છે તો એકટાણું રાતના કરવાનું હોય. તો આ લોકો સિંગદાણા ને ભાજી ને એવું બધું બનાવે, થોડું ઘણું ખાશું આપણે. પછી ભરપેટ ખાવું તો કંઈ ફાયદો નહીં ને એનો. ઉપવાસનો કંઈ ફાયદો કહેવાય નહીં. તમારે સોમવાર છે કે? તો વાંધો નહીં, ચાલો. તો હવે થોડી ઘણી ભાજી બનાવી નાખે આરતી. આવી રીતે શ્રાવણ મહિનાના બધા મિત્રોને શુભેચ્છા અને શ્રાવણ મહિનો બધાને સારો જાય, ફર્સ્ટ ક્લાસ. માતાજીને પ્રાર્થના કરીએ આપણે. અને દશામાના વ્રત પણ ચાલુ છે અત્યારે. તો દશામાનું વ્રતના પણ જે મિત્રોએ દશામાના વ્રત કર્યા હોય એ લોકોને પણ શુભેચ્છા. અને દશામાની સાંઢણી લાવે છે, દશામાની મૂર્તિ સ્થાપિત કરે છે, એ લોકોને પણ શુભેચ્છા ભાઈ અને બધા મિત્રોને. તો આપણે સવારમાં અત્યારે વાગી ગયા છે 11 અને તેલ ઉડે છે. ધબધબાટી રસોડામાં રમઝટ થઈ જાય. હા, બધું રસોડામાં ધબધબાટી થઈ ગયું છે. હા, ઓહો મરચા હો ભાઈ, તીખું થાય, તીખું જોરદાર. પછી ખાઈજો તમે. હા, તીખું હોય તો નહીં હે? ઓકે, તીખું નહીં કરતા, તીખું ખાएगा નહીં હમ. ઓકે, સિંગદાણા છે આપણે આપણી વાડીના કેવા સિંગદાણા. હા, આપણી વાડીમાં માંડવી થાય દુનિયાની. અહીંયા બાજુ ડિમાન્ડ છે ને, ડિમાન્ડ ઈ વાડીના. એટલે ડિમાન્ડની વાડી છે ને આપણી, ઈ વાડી છે આપણી બહાર. હવે બાપુના મરચા નાખ્યો ને તીખી થાય તો આપણે ખાશું નહીં, પહેલા જ કહી દઉં છું. કાઢી લઉં છું. ગુડ બોય, ગુડ બોય. આઈ એમ ગોલ. ગુડ વર્ક, ગુડ વર્ક. બોલી બોલીને ગુડ બોય આવે કા મોઢા. ગુડ વર્ક, ગુડ વર્ક. યસ, થેન્ક યુ. તમને તીખું ભાવતું હોય તો તમારી ભાજીમાં નાખો, તમે તમારી ધબધબાટી છોડો. નો આપણે તીખું ભાવતું નથી તો પછી વાંધો નહીં. ભાજી બનાવે છે આવી રીતે ભાજી બનાવીને આપણે એકટાણા શું કહેવાય ઉપવાસ હોય તો પછી એકટાણું ફરાળ કરવાની કા ફરાળ. ઓલા વખતે હું રહ્યો હતો ને ગયા વર્ષે મસ્ત, કંઈ ટેન્શન જ નહીં, કંઈ ખાવાનું નહીં, કંઈ ખાલી પાણી પીવાનું બસ. અને રાતના જમવા ટાણે એક જ્યુસ પી લેવાનું. જમવાના ટાણે તો જ્યુસ પીને સૂઈ જવાનું. બહુ મજા આવતી હોય ઉપવાસ કરવાની. આખો મહિનો પછી શું છે 2-3 દિવસ આપણને એમ લાગે, 2-3 દિવસ કઠિન લાગે થોડુંક, પણ પછી ન લાગે. તો 2-3 દિવસ તો જોરદાર ભૂખ લાગે, બધું થાય, રાતના નીંદર ન આવે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. છીક આવી એટલે મુંબઈમાં માનવામાં આવે છે છીક આવે ને વચ્ચે, મોબાઈલ વગડે, છીક આવે, કાંઈ પણ એવી ઘટના બને વચ્ચે, એટલે આપણે એ વાત થતી હોય એ વાતને સાચી માનવામાં આવે છે. હાલો, તો પછી આપણે ભાજી બનાવે છે આરતી થઈ જાય એટલે બતાવીએ પછી. તો રસોડામાં આપણે અત્યારે પાછા આવ્યા છે, રોટલી બનાવે છે આરતી. ભાજી તો બની ગઈ છે અહીંયા. અને આ લોકો માટે જે ઉપવાસ નથી કરતા એના માટે શાક રોટલી બને છે. અને અમારે વોશિંગ મશીન પણ ચાલુ છે, ધબધબાટીને બહાટી અટાણે. તો એનું કામ એ કરે છે, આપણું કામ આપણે કરીએ છીએ. અને અહીંયા રોટલી બનાવે છે, ગેસ ઉપર રોટલી ધબધબાટી ફુલકા રોટલી મસ્ત. અને 2-4 બની પણ ગઈ છે.
સિંગદાણા અહીંયા છે. આમાં શું શાક છે? કોબી બટેટા. કોબી બટેટાનું શાક બનાવ્યું છે ભાઈ આ લોકો માટે. જે નથી ઉપવાસ રહ્યા ને એના માટે કોબી બટેટાનું શાક બનાવ્યું છે. અને મારા માટે ભાજી, મારા માટે ને આરતી માટે, કેમ કે આરતી પણ હા, તો આપણે ભાજી બની રહી છે અત્યારે, તો વાંધો નહીં. ઠીક છે, હાલો પછી હવે મળીએ પછી આગળ જમવા ટાઈમે. આમ જ લાવ ને. હાલો તો હવે આપણે આજે અત્યારે ફરાળ કરવા બપોરના 2 વાગી ગયા છે ને થોડીક ફરાળ કરી લઈએ. બટેટાની ભાજી બનાવી છે. ઓકે, આ ચટણી પણ બનાવી છે. એ બાબા એ શું છે મીઠું? સિંગદાણા છે, બટેટાની ભાજી છે, અને આ લોકો માટે શાક રોટલા બધું બનાવ્યું છે. અને મરચાં છે, આ લોકો માટે બધું છે ભાઈ. આપણા માટે ફરાળ ખાલી ફરાળ ખાવાની. ફરાળ કરવા આવી જાઓ. હાલો ભાઈ, અહીંયા ટીવી ચાલુ છે અમારા, જોતા બ્લોગ જોતા આપણે ફરાળ કરી રહીએ. પછી આગળ બતાવું કા સાંજનું શું બનાવવાનું છે, જમવાનું એ બધું. ત્યાં સુધી હવે આટલી ફરાળ કરી લઈએ. ચાલો, શું ફેવરેટ છે? બટેટાની ભાજી. ઓકે, હાલો મિત્રો, બધા ફરાળ કરવા જે શ્રાવણ મહિનો રહ્યા હોય, સોમવાર રહ્યા હોય, બધા મિત્રોને વેલકમ છે, સ્વાગત છે, આવી જાઓ. અને અમારા મિતાનભાઈ વચ્ચે આવે છે. અને એક મરચાં ચાલુ થઈ ગયા છે, મરચાં ફેંકવાનું. મરચાં મૂકી દઈશ. હા, મીઠું જ આપી દઈએ. આવીને ડીશ જ આપી દે. વેરી ગુડ. ચાલો, ઢોળ નાખી પાણી ઢોળાનું કે બીજું કંઈ? ચલો, ઓલી બાજુ વયા જાઓ મિતાનભાઈ. હાલો ભાઈ, ફરાળ કરવા. તો અત્યારે પાછા આપણે કિચનમાં આવી ગયા છે. તો ટમેટા સુધારે છે. રાતનું જમવાનું ટમેટા, સેવ ટમેટાનું શાક ઓકે, ને બટેટાની પતરી. બટેટા. ઓહો. તો અત્યારે રાતના અમારે એકટાણું છે. તો એકટાણામાં સેવ ટમેટાનું શાક છે અને બટેટાની પતરી તો બનાવવાના છે. અત્યારે આરતી કાપે છે ટમેટા. યસ. તો ટમેટા કપાઈ જાય એટલે આપણે આગળ બટેટા બતાવશું. બટેટા ઉપર આવી ગયા છે. હવે બટેટાની છાલ પડી રહી છે ભાઈ. બટેટા. હાલો, બટેટા ખાવા હોય તો બટેટાની પતરી આવી રીતે એકદમ પતરી વેફર જેવા કાપવાના અને પછી મસ્ત બનાવવાની પતરી. બટેટાની પતરી થાય સુપર. કા મસ્ત લાગે, સરસ લાગે. તો સેવ ટમેટાનું શાક આજે સ્પેશિયલ અમારે બનાવે છે આરતી. તો સેવ ટમેટાનું શાક થઈ જાય એટલે તરત પતરીને આપણે શેકવાની છે, મસ્તથી તળવાની છે. એટલે એવી રીતે મસ્ત બનાવવાનું છે સેવ ટમેટાનું શાક. હાલો ભાઈ, ખાવું હોય આવી જાય. સેવ ટમેટાનું શાક એકટાણામાં આપણે બનાવવાનું છે. તો એકટાણામાં ધબધબાટીને બહાડી ભાઈ ઉપવાસ કરવાનો હોય તો પછી ખાવાનું તો જોઈએ જ ને. હાલો તો પછી આપણે શાક રોટલા બનાવીએ એ પછી બતાડીએ. વાલી કરો. વિવાન વાલી કર દે. વિવાન વાલી કર દે. હા, વાલી મોટો ભાઈ છે ને. અલે પગલે મોટા ભાઈને વાલી કરવાની, કાન નહીં ખેંચવાનો. એ ગુંડા વાલી માને કાન ખેંચે કે વાલી મિત્તુ નિવાનભાઈ ને પપ્પી કર લે. પપ્પી અમ્મા કર લે. અમ્મા એ તો આને તો રાડ જ નાખતા આવડે. એ હક કર દે. હકી કર લે. હકી કર લે. હા કે હકી કર લે. હકી ફૂક માર દે. એ તો આને આવે. મિતાન જોકો ઉતાર દો. ભાઈ ને જોકો ઉતાર દે. હાથે ઉતાર. પછી તું કે ને તારી હાવ નું ઓલું કે ને હું કે એની હાવ ભાગી ગઈ એમ કેતો મિતાન. એક્સાઇટેડ થઈ ગયો છે મિતાનભાઈ. એક્સાઇટેડ થઈ ગયા છે. અમારા ઘરે આવ્યા છે તો મિવાનભાઈ આવે છે. મિવાનભાઈ આવ્યા છે ને એટલા માટે એક્સાઇટેડ થઈ ગયા. ધબધબાટીને બહાટી છોડે છો ભાઈ. હા, હવે દીપેશભાઈ ની ઓફિસ ચાલુ છે અહીંયા. ધબધબાટીને બહાટી. દીપેશભાઈ
क्या कर रहे हो ऑफिस में काम कर रहे हो वेरी नाइस वेरी गुड भाई वेरी गुड सरस मितानભાઈ क्या कर रहे हो ओह ओह चिढ़ा रहे हो चिढ़ा रहे हो चिढ़ा रहे हो નિવાનભાઈ ને હગી કર દે નિવાનભાઈ ને હગી કરો હમણાં તો તો આવ્યા છે અમારે આજે નિવાનભાઈ बिल्डिंग बना बिल्डिंग बना बिल्डिंग તો મહેમાન તો આવી ગયા જમીને ગયા પણ ક્યારે ગયા ક્યાં ખબર જ ન પડી ગઈ એટલે અમારે નિવાનભાઈ કેમ રડો છો તમે ભાઈ તો એને રેનકોટ પહેરાવી દો વરસાદ આવે જ ને તો રેનકોટ પહેરાવી દો હા તો હવે રેનકોટ પહેરી લ્યો વિમાન ને મીઠું ભારે લેવું એટલે મિતાનભાઈ નિવાનભાઈ જો 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 હાથ કાઢી હા, ચલો એ ઓલો ઝૂલો લઈ જવાનો છે તમારે એ હા ઝૂલો દે પ્લાસ્ટિક નો અરે ઓલો આનો હતો ને ઈ ઓલો દરવાજામાં લટકાડતા ને એ, હા ભાઈ જરાક જોઈને તેલીમાં નાખીને હા મિતુભાઈ પકડતો છે. ભાઈને યાદ આવી જતું નહીં નહીં હા એ બરોબર છે અને રેનકોટ પહેરી લીધો ભાઈએ વિકાસ હવે જલ્દી કરજા ને નિવાને છે ને રેનકોટ પહેરી લીધો જો જાદુ આજો બોલ ને જાદુ જાદુ એને તો મજા નથી આવતી. એ જાદુ જાદુ ભાઈ એને રેનકોટ પહેરાવવો પડે એમ છે કેમ કે વરસાદ જોરદાર ચાલુ છે અમારે મુંબઈમાં તો આ લોકો પણ રેનકોટ પહેરી લીધા છે એને ગરમી થવા લાગે હા એને ગરમી થાય ગરમી થાય આવે છે લીપ ચાલો લીપ આવી ગઈ છે હાલો તમે લોકો પછી મળીએ હા, ઘરે પણ હું ફોન કરી દઉં છું વિકાસ તમારો ફોન લીધો નમૂનો ફોન લીધો બાય આવજો. જય માતાજી મિત્રો મહેમાન ગયા છે ઘરે અને આપણે હવે જમવા બેસવાનું છે જમવાનું હવે આપણે ચાલુ કરી દઈએ અને મહેમાન ગયા છે વળાવી દીધા મહેમાન હમણાં ગયા ઘરે વિકાસભાઈ ને આવ્યા હતા એ લોકો તો એ લોકો ગયા છે ધીરે ધીરે વરસાદ ચાલુ છે એટલે ધીમે ધીમે જાય રેનકોટ બેનકોટ પહેરીને ગયા છે હવે આપણે જમવા બેસીએ એકટાણું કરવાનું છે આપણે એટલે એકટાણું કરી લઈએ અને મિતાનભાઈ આ લોકો બધાએ જમી લીધું છે મહેમાન બધાએ જમી લીધું છે મહેમાન તો નહોતા આપણા ઘરના જ હતા એટલે વાંધો નહીં હવે એ લોકો ગયા પછી આપણે આરામથી હવે જમી લઈએ એકટાણું કરી લઈએ ફરી મળશું નવા વિડીયોમાં કાલે પાછા જય માતાજી આવજો બાય બાય જય માતાજી